बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। धोरण 10 विषय गणित पाठ 5 समांतर श्रेणी भाग 4। जो आ घणું મહત્વનું ચેપ્ટર છે અને એમાંથી 4 માર્કનું પૂછાય છે। જો આપણે સ્વાધ્યાય 5.1માં સમજ પડશે તો જ આપણને આગળ સમજ પડશે, એટલે મહેરબાની કરીને અહીંયા ધ્યાન આપશો। સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો। એમાંથી આપણે આગળ જોઈ ગયેલા છે, તો હવે આપણે છઠ્ઠું લઈશું। 0.2, 0.22, 0.222, 0.2222 પહેલું પર એને એ પણ કહેવાય છે અને A1 પણ કહેવાય છે, એટલે A બરાબર A1 બરાબર 0.2, A2 બરાબર બીજું પર 0.22, D1 બરાબર A2 ઓછા A1 બરાબર, તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ D1 બરાબર A2 ઓછા A1, એમાં કિંમત મૂકીએ તો 0.22 ઓછા 0.20। મેં 0.2ની જગ્યા પર 0.20 કેમ લખ્યા? કારણ કે તમે કોઈ પણ જ્યારે દશાંશ અપૂર્ણાંકની કિંમત લઈએ તો 0.2 ને 20 પણ કહેવાય, 200 પણ કહેવાય, 2000 પણ કહેવાય, બરાબર? એટલે પોઈન્ટ પછી જો કોઈ અંક પાછળ કંઈ બીજી સંખ્યા ના આપેલી હોય તો તમે ગમે એટલા શૂન્ય મૂકો તો ચાલે। બાદબાકીમાં સરળતા રહે એટલા માટે આપણે આ કર્યું છે। 0.22માંથી 0.20 બાદ કરો તો 2માંથી આ શૂન્ય બાદ થશે, એટલે આવશે 2, 2માંથી 2 જાય 0, પોઈન્ટમાંથી પોઈન્ટ બાદ ન જાય, પોઈન્ટ મૂકી દેવું પડે, અને 0, એટલે શું આવ્યું? 0.02। હવે એ જ પ્રમાણે D2 શોધીશું કે D2 બરાબર, એટલે ત્રીજા પદમાંથી બીજું પદ 0.222 ઓછા 0.220, અહીંયા 22 છે એટલે એની પાછળ આપણે શૂન્ય લગાડી દઈશું। તો 0.222માંથી તમે 0.220 બાદ કરો તો પણ આ જ પ્રમાણે તમે બાદબાકી કરશો એટલે 0.002 આવશે। હવે જરા આપણે જોઈએ, પહેલો D1 આવેલો 0.02 અને પછી આવ્યો 0.002। આ બંને સરખા છે ખરા? ના, નથી। D1 અને D2 સરખા નથી, માટે આ સમાંતર શ્રેણી નથી। હવે એ જ પ્રમાણે આપણે આગળ લઈએ 11મો। 7, 8, 9, 10 એ તમારે કરવાના છે, હોમવર્ક રહેશે। 11મો લઈએ, પહેલું પદ A, બીજું પદ A નો વર્ગ, ત્રીજું પદ A નો ઘન, ચોથું પદ A ની 4 ઘાત, ડેશ 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 આનંદ। અહીંયા આપણે સામાન્ય તફાવત, મારે સમાંતર શ્રેણી છે કે નહીં પહેલાં એ શોધવાનું, પછી તફાવત જો સરખો હોય તો કહી શકાય કે એ સામાન્ય તફાવત છે, બરાબર? તો D1 બરાબર શું આવશે? તો કે બીજા પદમાંથી પહેલું પદ એટલે A2 ઓછા A1 બરાબર D1, એમાં કિંમત મૂકે એટલે A2ની કિંમત કેટલી છે? તો કે બીજું પદ A નો વર્ગ છે એટલે મેં A નો વર્ગ મૂક્યો, A1 એટલે પહેલું પદ ઓછા A। આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે A કોમન નીકળશે, એટલે બાકી શું રહેશે? તો કે A ઓછા 1, બરાબર? હવે એ જ પ્રમાણે આપણે D2 શોધવાનું છે। તો D2 બરાબર સૂત્ર કયું આવશે? તો કે ત્રીજું પદ ઓછા બીજું પદ, એટલે અહીંયા લખ્યું છે A3 ઓછા A2, A3 એટલે કયું પદ છે? તો કે A નો ઘન ઓછા A નો વર્ગ। વળી પાછા આપણે બંનેમાંથી કોમન કાઢીએ એટલે A નો વર્ગ કાઉન્સમાં A ઓછા 1 આવ્યું। તો D1 અને D2 બંનેની કિંમત તમે જુઓ કે આ આવ્યું A નો વર્ગ કાઉન્સમાં A ઓછા 1 અને આ આવ્યું A કાઉન્સમાં A ઓછા 1। બંને સરખા છે ખરા? ના, અહીં D1 અને D2 સમાન નથી, તેથી આ સમાંતર શ્રેણી નથી, બરાબર છે? તો હવે આપણે આગળ લઈશું 12મો દાખલો। વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18, વર્ગમૂળમાં 32 ડેશ 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 અનંત। અહીંયા પણ પહેલું પદ કયું છે? તો કે A બરાબર A1 બરાબર વર્ગમૂળમાં 2, D1 બરાબર, તો આપણને ખબર છે કે જ્યારે પણ સમાંતર શ્રેણી શોધવાની હોય તો આપણે D1, D2 અને D3 આ 3 તફાવત શોધવા પડે। એટલે D1 બરાબર તો કે A2 માઇનસ A1
બરાબર, તો વર્ગમૂળમાં 8 ઓછા વર્ગમૂળમાં 2, બીજું પદ ઓછા પહેલું પદ, બરાબર છે. તો આપણે અહીંયા લઈશું, આ આવશે, આ બીજું પદ ઓછા પહેલું પદ. વર્ગમૂળમાં 8, તો 8ના અવયવ તમને ખબર છે, 4 દુ 8, અને 4 કોનું વર્ગમૂળ છે, એટલે કે 4નું વર્ગમૂળ 2 છે, બરાબર. તો અહીંયા લખીશું 4નું વર્ગમૂળ 2 છે, માટે 2 બહાર નીકળી જશે. એટલે વર્ગમૂળમાં 8ની જગ્યા પર આપણે શું લખાય, તો કે વર્ગમૂળમાં 8ની જગ્યા પર લખાશે 2 વર્ગમૂળમાં 2, આ ઓછા વર્ગમૂળમાં 2 તો તે જ રહેશે, કારણ કે એમાંથી કોઈ પૂર્ણ વર્ગ છે જ નહીં એના અવયવ. હવે આ બંનેમાંથી કોમન કાઢીએ, બરાબર. તમે કોમન કાઢો, અથવા તો 2 વર્ગમૂળમાં 2, અહીંયા જુઓ, ઓછા 1 વર્ગમૂળમાં 2. તો જે અસમય સંખ્યા છે એની બાદબાકી થતી નથી, પણ આગળ મેં તમને કહ્યું તે પ્રમાણે કે સહગુણકોની બાદબાકી થાય, એટલે 2માંથી 1 જાય એટલે 1 આવે, એટલે 1 વર્ગમૂળમાં 2. અને 1 વર્ગમૂળમાં 2 બરાબર શું આવશે, કે 1 વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 2, બરાબર. એટલે D1 બરાબર આવ્યો વર્ગમૂળમાં 2. એ જ પ્રમાણે આપણે D2 લઈએ, એટલે કે A3 ઓછા A2 બરાબર, એટલે કે ત્રીજું પદ છે, વર્ગમૂળમાં 18 ઓછા વર્ગમૂળમાં 8, તો 18ના અવયવ, તો કે 18 બરાબર 9 દુ 18 થાય, અને 9નું વર્ગમૂળ શું થાય, તો કે 3, એટલે આપણે 3 બહાર કાઢ્યા, અને વર્ગમૂળમાં 2 રહેશે, એટલે 3 વર્ગમૂળમાં 2 ઓછા અહીંયા 8નું વર્ગમૂળ એ આપણે આગળ લખેલું જ છે, તે જ લખવાનું છે, એટલે ઓછા 2 વર્ગમૂળમાં 2. વળી પાછા સહગુણકોની બાદબાકી કરીશું, અસમય સંખ્યા તેની તે જ રહેશે, 3માંથી 2 જાય 1 આવે, અને વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2. હવે D3 જોવાનો છે આપણે, કે D3 બરાબર, તો કે A4 ઓછા A3, આ સૂત્ર છે, ચોથું પદ ઓછા ત્રીજું પદ. ચોથું પદ કયું છે, વર્ગમૂળમાં 32 ઓછા 18. એ જ પ્રમાણે 32ના આપણે અવયવ પાડીએ તો તમને ખબર છે ને, 16 ગુણ્યા 2, પૂર્ણ વર્ગ જે નીકળતો હોય મોટામાં મોટો અવયવ તે પહેલાં લેવાનો, એટલે 16નું વર્ગમૂળ આવ્યું 4, અને આનું વર્ગમૂળ નીકળતું નથી, એટલે 4 વર્ગમૂળમાં 2 આવશે, આના બરાબર 4 વર્ગમૂળમાં 2, ઓછા 18નું વર્ગમૂળ એ આપણે આગળ લખેલું જ છે, 3 વર્ગમૂળમાં 2. 4માંથી 3 જાય 1, વર્ગમૂળમાં 2 તો તેનું તે જ રહેશે. હવે જરા જોઈએ કે D1 બરાબર આવ્યો વર્ગમૂળમાં 2, D2 બરાબર વર્ગમૂળમાં 2, D3 બરાબર પણ વર્ગમૂળમાં 2. તો 3 જે D1 સામાન્ય તફાવત છે કેવા આવ્યા, સરખા આવ્યા, માટે સામાન્ય તફાવત કયો કહેવાશે, તો કે વર્ગમૂળમાં 2 જ કહેવાશે. તો D1 બરાબર D2 બરાબર D3, માટે આ શ્રેણી કેવી શ્રેણી છે, કે સમાંતર શ્રેણી છે, બરાબર. તો વર્ગમૂળમાં 32 પછી 3 પદ આપણે શોધવાના છે. તો અહીંયા જરા જોઈએ કે પહેલું પદ હતું વર્ગમૂળમાં 2, બીજું પદ હતું જો આપણે એને કાઢ્યું તો વર્ગમૂળમાં 8 એટલે 2 વર્ગમૂળમાં 2, પછી વર્ગમૂળમાં 18 એટલે 3 વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 32 એટલે 4 વર્ગમૂળમાં 2. તો હવે પછી જો આપણે લેવું હોય તો 5 વર્ગમૂળમાં 2 આવે ને, પછી 6 વર્ગમૂળમાં 2, 7 વર્ગમૂળમાં 2, એ પ્રમાણે આવે. હવે 5નો વર્ગ એટલે 25, બરાબર. આપણે એને લેવાનું છે કે એના પછીનું પદ આવે છે 5 વર્ગમૂળમાં 2. તો મારે આને વર્ગમૂળમાં લઈ જવું હોય તો અંદર લઈ જવું હોય તો એનો વર્ગ થાય, એટલે 2 ગુણ્યા 5નો વર્ગ, 5નો વર્ગ 25, 25 દુ 50 આવી ગયું, વર્ગમૂળમાં 50. એ જ પ્રમાણે કે ભાઈ 6 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો 6નો વર્ગ કેટલો થાય, અંદર લઈ જઈએ તો વર્ગ લેવો પડે, બહાર કરીએ તો વર્ગમૂળ, અંદર લઈ જઈએ એટલે આપણે વર્ગ કરીશું, 36 દુના 72 એટલે વર્ગમૂળમાં 72 આવે. એ જ પ્રમાણે અહીંયા આવશે કે ભાઈ 7 વર્ગમૂળમાં 2, 7ને આપણે અંદર લઈ જઈએ 49, 49 ગુણ્યા 2 એટલે વર્ગમૂળમાં 98 આવે છે. તો આ 3 પદો થયા. હવે આવે છે આપણો 13મો, આ ચોથાનો 13મો ચાલે છે, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 9, વર્ગમૂળમાં 12 ડેશ 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 અનંત શ્રેણી. આપણને કહ્યું છે કે A1 પહેલું પદ કયું છે, તો વર્ગમૂળમાં 3, D1 બરાબર, તો કે બીજું પદ ઓછા પહેલું પદ, આ રહ્યું, બરાબર ને. આ બીજું પદ વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 3, એમાંથી વર્ગમૂળમાં 3 કોમન કાઢો તો કાઉન્સમાં આવશે વર્ગમૂળ 3 દુ 6,
એ વર્ગમૂળમાં જ આવશે. હા, ઓછા અહીંયા કંઈ નથી બાકી રહેતું એટલે 1 મૂકી દીધો, વર્ગમૂળમાં 2 ઓછા 1. D2 બરાબર ત્રીજું પદ ઓછા બીજું પદ A3 ઓછા A2 બરાબર વર્ગમૂળમાં 9 ઓછા વર્ગમૂળમાં 6. વર્ગમૂળમાં 9 એટલે 3 ગુણ્યા 3, 6 એટલે 3 ગુણ્યા 2 વર્ગમૂળમાં. બંનેમાંથી વર્ગમૂળ 3 કોમન કાઢીએ તો કાઉન્સમાં આવશે વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2. હવે D1 અને D2ની સરખામણી કરીએ કે D1 બરાબર શું આવ્યું હતું અને D2 બરાબર શું આવ્યું. તો બંને સરખા છે ખરા? ના, નથી. D1 બરાબર છે વર્ગમૂળમાં 3 કાઉન્સમાં વર્ગમૂળમાં 2 ઓછા 1 અને D2 બરાબર છે વર્ગમૂળમાં 3 કાઉન્સમાં વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2. બંને સમાન નથી માટે આ સમાંતર શ્રેણી નથી. તો હવે સમાંતર શ્રેણી ન હોય તો પર શોધવાની વાત જ આવતી નથી. હવે એના પછીનું આપણે જોઈએ 14મો દાખલો. 1નો વર્ગ 3નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ ડેશ 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 અનંત. અહીંયા વળી પાછું જો બધા વર્ગ છે તો વર્ગ હોય ત્યારે પહેલાં યાદ રાખવાનું કે વર્ગની કિંમત આપણે મૂકવાની છે તો જ બાદબાકી થઈ શકે, બરાબર ને? એટલે આપણને વર્ગોની કિંમત તો ખબર છે જ કે 1નો વર્ગ બરાબર 1, 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49. તો પહેલું પદ લઈએ કે A બરાબર A1 બરાબર 1નો વર્ગ. તો પછી આપણે D1 લઈશું પહેલાં કે D1 બરાબર તો કે બીજું પદ ઓછા પહેલું પદ A2 ઓછા A1 બરાબર 3નો વર્ગ ઓછા 1નો વર્ગ. 3નો વર્ગ 9, 1નો વર્ગ 1, 9 ઓછા 1 બરાબર 8. હવે D2 શોધીએ. D2 શોધવા માટે શું કરીશું તો કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું. ત્રીજું પદ 5નો વર્ગ છે એટલે A3 ઓછા A2, 5નો વર્ગ ઓછા 3નો વર્ગ 25 ઓછા 9 બરાબર 16 આવે છે. હવે જરા જોઈએ કે D1 બરાબર 8 આવ્યા, D2 બરાબર 16 આવ્યા. બંને સમાન નથી માટે D1 અને D2 સમાન ન હોય તો આ સમાંતર શ્રેણી નથી. એટલે આપણે અહીંયા કરીશું. હવે એના પછીનું જુઓ થોડોક જ ફેરફાર છે, જરાક જોશો એટલે તમને ખ્યાલ આવશે. રકમ 14 અને 15ની સરખામણી કરીએ તો 1નો વર્ગ, 1નો વર્ગ, પછી અહીંયા 3નો વર્ગ છે, અહીંયા 5નો વર્ગ, પછી 5નો વર્ગ, 7નો વર્ગ 73. હવે જરા જોઈએ, મેં તમને આગળ પણ કહેલું કે જે વર્ગ આપેલા હોય એની કિંમત મૂકવાની અને ફક્ત સંખ્યા આપેલી હોય એનો તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. તો વળી પાછું A1 બરાબર A બરાબર પહેલું પર 1નો વર્ગ બરાબર 1 છે. પછી આપણે લઈએ પહેલું પદ લઈ દઉં 1. D1 બરાબર તો કે A2 ઓછા A1, 5નો વર્ગ ઓછા 1 આગળ પર જોઈ ગયેલા 5નો વર્ગ 25 ઓછા પહેલું પદ 1, 25 ઓછા 1 બરાબર કેટલા? 24 આવ્યા. હવે D2 લઈએ. D2 એટલે કયા પદમાંથી કયું પદ બાદ કરીશું તો કે ત્રીજામાંથી બીજું. જુઓ D1 લઈએ તો બીજામાંથી પહેલું, D2 લઈએ એટલે ત્રીજામાંથી બીજું અને D3 લઈએ એટલે ચોથામાંથી ત્રીજું. 2 ક્રમિક પદોની બાદબાકી. તો આપણે લઈશું અહીંયા D2 બરાબર A3 ઓછા A2 એટલે ત્રીજું પદ ઓછા બીજું પદ. ત્રીજું પદ કયું છે તો કે 7નો વર્ગ છે ઓછા 5નો વર્ગ. 7નો વર્ગ કેટલો છે તો કે 49 ઓછા 25, એમાંથી બાદબાકી કરો તો 9માંથી 5 જાય 4, 4માંથી 2 જાય 2 આવે છે. તો જુઓ જરા અહીંયા D1 અને D2 તો બંને સરખા આવી ગયા. હવે આપણે D3 શોધવાનો છે. જો D3 લઈએ આપણે કે D3 બરાબર તો કે ચોથું પદ ઓછા ત્રીજું પદ A4 ઓછા A3 બરાબર તો કે ચોથું પદ છે એ તો સંખ્યા જ આપેલી છે એટલે આ સંખ્યા લખી દઈશું 73 ઓછા ત્રીજું પદ છે 7નો વર્ગ એટલે 7નો વર્ગ લખ્યું. 7નો વર્ગ 49 એટલે 73 ઓછા 49. 73માંથી 49 બાદ કરો, 3માંથી એકમ બાદ કરે, 3માંથી 9 નહીં જાય, દશક લેવાનો, 13માંથી 9 જાય એટલે 4 આવે, 6માંથી 4 જાય 2 આવે. હવે જોઈએ કે D1, D2, D3 ત્રણે ત્રણ કેવા છે? સરખા છે માટે સામાન્ય તફાવત 24 જ કહેવાશે ને. જે D1, D2 અને D3 આવ્યો આ સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત કેટલો કહેવાશે તો કે 24. હવે 73 પછીના આપણને કહ્યું છે કે 3 પદ. તો જ્યારે આપણે 73 પછીના 3 પદ શોધવાના હોય, આ ચોથું પદ 73 છે એટલા માટે. તો
તો એમાં આપણે કેટલા ઉમેરવા પડે તો કે 73 + 24 જે સામાન્ય તફાવત છે તે જ ઉમેરવાનો. તો 4 ને 3 7 અને 7 ને 2 9 કેટલા આવ્યા 97. એટલે એના પછીનું પદ આવ્યું પાંચમું પદ આવ્યું 97. વળી પાછા એમાં આપણે ઉમેરવાના છે કેટલા તો કે 97 + 24 તો 7 ને 4 8 9 10 11 9 ને 1 10 ને 2 12 121. એમાં વળી પાછા આપણે 24 ઉમેરવાના છે તો ઉમેરો અહીંયા 4 ને 1 5 2 ને 2 4 145 આવી ગયા. એટલે જે સામાન્ય તફાવત છે તે છેલ્લા ચોથા પદમાં ઉમેરતા જઈએ તો પાંચમું મળે, પાંચમામાં ઉમેરીએ એટલે છઠ્ઠું, છઠ્ઠામાં ઉમેરીએ એટલે સાતમું. બરાબર છે. તો હવે આપણે આગળ લઈશું. જો અહીંયા સ્વાધ્યાય 5.1 પૂરું થાય છે. હવે જે ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે, બહુ સહેલું છે. જો આપણને આ સૂત્રમાં સમજ પડી જાય એટલે આ ચેપ્ટર અડધું તો આપણને આવડી જ ગયું એમ સમજો. તો સમાંતર શ્રેણીનું વ્યાપક પદ, સમાંતર શ્રેણીનું વ્યાપક પદ શોધવાનું સૂત્ર. આ આપણે શોધીશું સમાંતર શ્રેણીનું વ્યાપક પદ. એને આપણે an કહીશું કે જે તમામ પદો શોધવા માટેનું સૂત્ર છે. માટે એને વ્યાપક, બધી જ જગ્યાએ આ સૂત્ર વપરાય છે. વ્યાપ્ત, વ્યાપક. nમું પદ શોધવાનું સૂત્ર એટલે એને an કહીશું. પહેલું પદ એને a1 કહીએ છીએ, બીજા પદને a2, ત્રીજા પદને a3, ચોથા પદને a4, પાંચમા પદને a5, છઠ્ઠા પદને a6. તો એનમાં પદને શું કહેવાય an. તો અહીંયા જરા જોઈએ કે પહેલા પદને આપણે શું કહીએ છીએ તો કે ધારો કે પહેલું પદ છે a1 બરાબર a, એટલે a1 બરાબર a છે. બીજું પદ સામાન્ય તફાવત કેટલો છે તો કે સામાન્ય તફાવત d છે. તો સમાંતર શ્રેણી બનાવવી હોય તો બીજું પદ શોધવું હોય તો પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેરો એટલે બીજું પદ મળી જાય. સમાંતર શ્રેણીની વ્યાખ્યા તો a2 બરાબર a + d. હવે જરા જોઈએ અહીંયા કે મારે જ્યાં d કેટલા છે એ જાણવું હોય તો શું કરવું પડે તો કે આ a2 એટલે એની સાથે જે સંખ્યા છે એ સંખ્યા શું છે તો કે પદનો ક્રમ બતાવે છે. શું બતાવે છે? પદનો ક્રમ. બરાબર. તો હું એમાંથી એક બાદ કરી દઉં તો a + d મળી જાય. 2 - 1 એટલે 1d અને 1d બરાબર d. તો a2 બરાબર a + કૌંસમાં 2 - 1 કૌંસની બહાર d. બરાબર. તો હવે આપણે આગળ લઈશું બીજું કે ત્રીજું પદ લઈએ. a3 બરાબર a + કેટલા d આવશે તો કે 2d આવે. 2 એટલે તો કે પદનો ક્રમ કેટલો છે તો કે 3 છે અને 3 હોય તો આપણે 3માંથી એક જ બાદ કરવાના છે. જોજો, નહીં કે પછી 2 કે 3 બાદ કરીએ. એટલે a + 2d ને બીજી કઈ રીતે લખાય તો કે 2ની જગ્યા પર આપણે શું લખી શકીએ તો કે કૌંસમાં 3 - 1. કેમ આ લખીએ છીએ ખબર છે? કારણ કે આ સૂત્ર એ એના ક્રમ સાથે જોડાયેલું છે. માટે જો આ પહેલી સંખ્યા અહીંયા જે પદનો ક્રમ છે એની સાથે જોડાયેલી છે. અહીંયા પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. તો a3 બરાબર a + 2d બરાબર a + કૌંસમાં 3 - 1 કૌંસની બહાર d. ચોથું પદ લઈએ એ પ્રમાણે તો a + 3d થાય. તો a + કૌંસમાં કેટલા આવશે તો કે પદનો ક્રમ કેટલો છે તો કે 4 છે. 4 - 1 કૌંસની બહાર d. હવે સીધું આ પ્રમાણે તમારે a5 લખવું હોય તો તમે લખી શકો કે ના લખી શકો તો કે a5 બરાબર શું આવશે તો કે a + અહીંયા કેટલો ક્રમ છે તો કે 5 - 1 અને બહાર આવશે d. તો a + કૌંસમાં 5 - 1 કૌંસની બહાર. છઠ્ઠું પદ લઈએ તો a6 બરાબર a + કૌંસમાં 6 - 1 કૌંસની બહાર d. આ જ પ્રમાણે ડેશ 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 કયું પદ લેવાનું છે આપણે તો કે nમું પદ. કયું પદ? nમું પદ. એને શું કહીશું આપણે an. બરાબર. n અહીંયા પદનો ક્રમ છે. an બરાબર તો આ જ પ્રમાણે જે આપણે લઈએ છીએ તે પ્રમાણે પહેલું પદ તો આવે જ. a + કૌંસમાં શું આવશે તો કે પદનો ક્રમ કયો છે અહીંયા તો કે n છે. એટલે કૌંસમાં શું લીધું આપણે પહેલાં n ઓછા કેટલા લીધેલા છે દરેકમાં એક જ લીધેલા છે આપણે. એટલે કૌંસમાં n - 1 કૌંસની બહાર d
આ જે સૂત્ર છે એને વ્યાપક સૂત્ર કહીશું આપણે. એનમું પર શોધવાનું સૂત્ર એ એન બરાબર એ વત્તા કૌંસમાં એન ઓછા 1/12 ડી. અહીંયા જે આપણો વિડીયો છે અહીંયા પૂરો થાય છે. બરાબર ધ્યાનથી તમારે ભણવાનું રહેશે. જુઓ, આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી કે આપણે આ સિવાય બીજી કોઈ રીતે કરી શકીએ. એટલે વિડીયો જુઓ, એના પછી જ્યારે પણ ગૂગલ ફોર્મ મૂકવામાં આવે તો તે પણ જુઓ કે તમે સારી રીતે ગણિતના દાખલા કરી શકો અને તમે ગણિતમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ શકો. બરાબર.